પશ્ચિમ રેલવેના સુરત ભુસાવલ રેલ સેક્શન પર ગતરોજ એક મોટો રેલવે અકસ્માત થયો હતો। જલગાંવથી સુરત આવી રહેલી કોલસા ભરીને જતી માલગાડીના 7 કોચ અને એન્જિન અમલનેર રેલવે સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગયા હતા। જો કે અકસ્માતના પગલે મોટી સંખ્યામાં મુસાફરોને અટવાવાનો વારો આવ્યો છે। મળતી માહિતી અનુસાર ગત રોજ અમલનેર રેલવે સ્ટેશન નજીક એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે ઉપર અને નીચે બંને રેલવે લાઇન પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો। આ માલગાડી ગાંધીનગર નજીક સ્થિત ગુજરાત ઉર્જા નિગમ માટે કોલસો લઈ જઈ રહી હતી। અકસ્માતના સમાચાર મળતા જ રેલવે પ્રશાસનમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। રાહત અને બચાવ કામગીરી માટે નંદુરબાર, ઉધના અને ભુસાવલથી અકસ્માત રાહત ટ્રેનો રવાના કરવામાં આવી છે। વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં રેલ સેવા પુનઃ સ્થાપિત કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। જો કે આ અકસ્માત રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિ થઈ નથી। પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રેન કામગીરી શક્ય તેટલી વહેલી તકે શરૂ કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। માલગાડી અકસ્માતની અસર મુસાફરો પર પણ પડી રહી છે। આ અકસ્માતને કારણે ટ્રેન નંબર 19007 સુરત ભુસાવલ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે। આ ઉપરાંત ટ્રેન નંબર 59075 નંદુરબાર ભુસાવલ પેસેન્જરને ડોંડાઈચા સ્ટેશન પર જ ટૂંકા ગાળા માટે રોકી દેવામાં આવી છે। મારું નામ આર્યન પટેલ છે। અત્યારે છે ને પ્રયાગરાજની ટિકિટ બુક કરાવેલી હતી, પણ સવારે અમે આવ્યા તમને કહું 4 વાગે ત્યાંથી ઉઠીને અમરોલીથી, પણ અત્યારે ત્યાં ટ્રેનનો ટાઈમ એ લોકોએ કીધું કે 12:45 જશે। હવે 12:45 પછી 11 વાગે આવ્યા પાછા અહીંયા અમે, તો હવે કે છે 7 વાગે સાંજે જશે। તો અમારે શું કે ત્યાંથી અમરોલીથી અહીંયા આવવાનું જવાનું, અને અહીંયા વેઇટિંગ રૂમની કોઈ વ્યવસ્થા છે નહીં, એટલે બહુ તકલીફ પડે છે। અને ઘણા બધા મુસાફરો છે, તમને કહું તમે જોઈ શકો છો કે પ્લેટફોર્મ પર ટ્રેનની વેઇટ કરીને બેઠેલા છે। કોઈ સુવિધા નથી, તમે જુઓ છો, તમને કહું અત્યારે કોઈ તાપની ગરમીની અંદર વેઇટિંગ રૂમની આપણા પૂછવા ગયા હતા કે વેઇટિંગ રૂમ છે નહીં, કે પેલો ખાડો ખોદેલો છે એટલે અંદર જવાય એવું છે નહીં, એવી વાત કરી છે। રેલવેએ કહ્યું છે કે તપાસ બાદ ટ્રેન પાટા પરથી ઉતરવાના કારણો સ્પષ્ટ થશે। ઘટના સ્થળે ટ્રેક રિપેર અને કોચ હટાવવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે, જેથી ટ્રાફિક જલ્દીથી સામાન્ય થઈ શકે। સ્થાનિક વહીવટીતંત્ર અને રેલવે ટીમ સતત સંકલનમાં કામ કરી રહી છે। અકસ્માતને કારણે 59075 નંદુરબાર ભુસાવલ પેસેન્જર અને 19105 ઉધના ભુસાવલ એક્સપ્રેસને ડોંડાઈચા ખાતે ટૂંકા ગાળા માટે રોકી દેવામાં આવી છે। આ ટ્રેન ડોંડાઈચા અને ભુસાવલ વચ્ચે રદ કરવામાં આવી છે, જ્યારે 19006 ભુસાવલ સુરત એક્સપ્રેસ રદ કરવામાં આવી હતી। આ અકસ્માતના પગલે ટ્રેન વ્યવહાર ખોવાઈ જવાના કારણે હજારોની સંખ્યામાં મુસાફરો પોતાના સામાન અને પરિવારજનો સાથે ઉધના રેલવે સ્ટેશન ખાતે અટવાઈ પડ્યા હતા। મુસાફરો 15 થી વધુ કલાકથી પોતાની ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યા છે। આ સાથે જ મુસાફરો પ્લેટફોર્મ પર જ પોતાના સામાન સાથે સૂતેલા પણ નજરે પડ્યા હતા, જ્યારે આ અટવાયેલા મુસાફરો માટે રેલવે સ્ટેશન ખાતે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન કરી હોવાથી રોષ પણ જોવા મળી રહ્યો હતો। આ સાથે જ રેલવે વિભાગ દ્વારા ટ્રેન વ્યવહાર ઝડપથી પૂર્વવત થાય તે માટેનો પ્રયાસો કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।